હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। મિત્રો, આ 4 લોકોએ ભૂલથી પણ ન પીવું જોઈએ હળદરવાળું દૂધ। ફાયદાને બદલે થશે નુકસાન। આપણે બધા જાણીએ છીએ કે હળદરવાળા દૂધને આપણા ઘરનું સુપરફૂડ માનવામાં આવે છે। શરદી ઉધરસ હોય, દુખાવો હોય કે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય, દાદી કે નાનીની સલાહ હોય છે જ બેટા, હળદરવાળું દૂધ પી લે, પરંતુ ઊભા રહો। શું તમે જાણો છો કે આ હળદરવાળું દૂધ દરેક માટે ફાયદાકારક નથી? હા, કેટલાક લોકો માટે તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે। આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે કયા 4 પ્રકારના લોકોએ હળદરવાળું દૂધ ભૂલથી પણ ન પીવું જોઈએ। ચાલો તો શરૂ કરીએ। સૌથી પહેલા ચાલો સમજીએ કે હળદરવાળું દૂધ આટલું લોકપ્રિય કેમ છે। હળદરમાં કર્ક્યુમિન નામનું સક્રિય તત્વ હોય છે, જે બળતરા ઘટાડે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે। દૂધ સાથે મળીને તે એક પાવરફુલ ડ્રિંક બની જાય છે, જે શરદી, ગળામાં ખરાશ કે સાંધાના દુખાવામાં રાહત આપે છે। પરંતુ મિત્રો, દરેક વસ્તુ દરેક માટે યોગ્ય નથી હોતી। હળદરની તાસીર ગરમ હોય છે અને તે લોહીને પાતળું કરવાનું કામ પણ કરે છે। આ ગુણો કેટલાક લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે। ખાસ કરીને જેમનું શરીર પહેલેથી ગરમ રહેતું હોય અથવા જેમને રક્તસ્રાવ સંબંધિત સમસ્યાઓ હોય। તો ચાલો જાણીએ કે આ 4 પ્રકારના લોકો કોણ છે અને તેમણે હળદરવાળું દૂધ પીવાનું કેમ ટાળવું જોઈએ। નંબર 1, પિત્તાશયની પથરીવાળા લોકો। જો તમને પિત્તાશય એટલે કે ગોલબ્લેડરમાં પથરીની સમસ્યા હોય, તો હળદરવાળું દૂધ તમારા માટે જોખમી બની શકે છે। હળદર પિત્તનું ઉત્પાદન વધારે છે, જે પથરીની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે। આવા લોકોને પેટમાં દુખાવો, ઉબકા કે ગેસની સમસ્યા વધી શકે છે। માટે પિત્તાશયની સમસ્યાવાળા લોકોએ હળદરનું સેવન ટાળવું જોઈએ, ખાસ કરીને દૂધ સાથે। નંબર 2, લોહી પાતળું કરતી દવાઓ લેનારા લોકો। જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લે છે, જેમ કે એસ્પિરિન કે અન્ય એન્ટીકોએગ્યુલન્ટ દવાઓ, તેમણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ। હળદરમાં કુદરતી રીતે લોહી પાતળું કરવાનો ગુણ હોય છે। જો તમે પહેલેથી આવી દવાઓ લેતા હો, તો હળદર લોહીને વધુ પાતળું કરી શકે છે, જેનાથી રક્તસ્રાવનું જોખમ વધે છે। આવા લોકોએ ડોક્ટરની સલાહ વગર હળદરવાળું દૂધ ન પીવું જોઈએ। નંબર 3, ગર્ભવતી મહિલાઓ અને માસિક ધર્મ દરમિયાન। ગર્ભવતી મહિલાઓ અને જે મહિલાઓ માસિક ધર્મના દિવસોમાંથી પસાર થઈ રહી હોય, તેમણે હળદરવાળું દૂધ ટાળવું જોઈએ। હળદરની ગરમ તાસીર અને લોહી પાતળું કરવાનો ગુણ ગર્ભાવસ્થામાં વધુ રક્તસ્રાવનું કારણ બની શકે છે। તે જ રીતે માસિક ધર્મ દરમિયાન હળદરવાળું દૂધ પીવાથી બ્લીડિંગ વધુ થઈ શકે છે, જે શરીરને નબળું પાડી શકે છે। આ સમયે હળદરનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરી છે। નંબર 4, ગેસ અને એસિડિટીની સમસ્યાવાળા લોકો। જે લોકોને ગેસ, એસિડિટી કે પેટની બળતરાની સમસ્યા હોય, તેમણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ। હળદરની ગરમ તાસીર આ સમસ્યાઓને વધારી શકે છે। ઉપરાંત, જો તમે એસિડિટીની દવાઓ લઈ રહ્યા છો, તો હળદર તેની અસરને ઓછી કરી શકે છે। આવા લોકોને પેટમાં બળતરા, ગેસ કે ભારેપણાની ફરિયાદ વધી શકે છે। મિત્રો, હવે જાણીએ કે આ બાબતમાં આયુર્વેદનું શું કહેવું છે। આયુર્વેદિક નિષ્ણાતોના મતે હળદર એક આરોગ્યપ્રદ જડીબુટ્ટી છે, પરંતુ તે દરેક માટે યોગ્ય નથી। હળદરનો ઉપયોગ મસાલા તરીકે થાય છે,
પરંતુ હળદરવાળું દૂધ દરેકના શરીરને સૂટ ન કરે. ખાસ કરીને જેમને રક્તસ્રાવ, પિત્તાશયની પથરી કે ગર્ભાવસ્થાની સમસ્યા હોય તેમણે હળદર ટાળવી જોઈએ. આમ હળદરવાળું દૂધ પીતા પહેલા તમારા શરીરની તાસીર અને સ્વાસ્થ્ય સ્થિતિને સમજવી ખૂબ જરૂરી છે. તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો મિત્રો, જો તમે ઉપર જણાવેલા 4 પ્રકારના લોકોમાંથી કોઈ એક છો તો હળદરવાળું દૂધ પીતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને લાગે છે કે તમારું શરીર હળદરને સહન નથી કરી શકતું તો તેના બદલે અન્ય આયુર્વેદિક ઉપાયો અજમાવી શકો છો, જેમ કે તુલસીનો કાઢો, આદુની ચા કે કાચું મધ. તો મિત્રો, આ હતી હળદરવાળા દૂધ વિશેની મહત્વની માહિતી. હવે તમે જાણો છો કે આ દૂધ દરેક માટે ફાયદાકારક નથી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. વિડિયોને પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.